ડભોઈ એક તરફ સરકાર વાંચે ગુજરાત અને ભણે ગુજરાત પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના ગોજાલી વસાહતમાંથી સરકારી તંત્રની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે। અહીં એક એવી અનોખી પ્રાથમિક શાળા કાર્યરત છે, જ્યાં વિદ્યાર્થીઓ કરતાં સુવિધાઓ અને સ્ટાફનો બગાડ વધુ જોવા મળી રહ્યો છે। ડભોઈના ગોજાલી વસાહત વિસ્તારમાં આવેલી આ સરકારી શાળા અત્યારે ચર્ચાનો વિષય બની છે। આ શાળાની વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી જશો। વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 2, શિક્ષકોની સંખ્યા 2, શાળાના ઓરડા 3, ગામની સ્થિતિ 10 થી 12 મકાનો અને અંદાજે 110 લોકોની વસ્તી। સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ। સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આટલી ઓછી વસ્તી અને માત્ર 2 જ વિદ્યાર્થીઓ હોવા છતાં 2 શિક્ષકો અહીં શું કરી રહ્યા છે? પગારનું ભારણ। 2 શિક્ષકોનો માસિક લાખો રૂપિયાનો પગાર સરકાર ચૂકવી રહી છે, જ્યારે અહીં 2 બાળકો પર 2 શિક્ષકોની મહેરબાની છે। સવાલ ઊભો થાય છે કે શું શિક્ષણ વિભાગ આ બાબતે અજાણ છે કે પછી જાણી જોઈને સરકારી તિજોરી પર બોજ નાખવામાં આવી રહ્યો છે?